એટલે હું કહેતો છું એવું નહીં. ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં. અરે મેં સાંભળ્યું ને. અરે મેં સમજા. દોસ્તો, નર્મદાના કેટલાક ગામોની અંદર જે ખેડૂત છે તે અને બીજી બાજુ વન વિભાગની માથાકૂટના દ્રશ્યો તમે અનેક વખત જોયા છે. પેલા જે મુદ્દો હતો તેના ઉપર ચેતર વસાવા કામ કરતા હતા. હાલ તેઓ જેલની અંદર છે. એટલે કે મનસુખ વસાવા હવે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે કે જે આદિવાસી છે તેને ન્યાય મળે તેની માટે મનસુખ વસાવા અત્યારે અનેક જગ્યાએ જાય છે. અને આજે તેઓ તે ગામની મુલાકાતે ગયા હતા જ્યાં વન વિભાગ અને ખેડૂતની મગજમારી ચાલે છે. ત્યાં તેઓ ગયા. ત્યાં તેઓ જાતા હતા ત્યારે અનેક ગાડીઓ જે છે તે રસ્તા ઉપર બ્લોક કરવામાં આવી. એટલે કે મનસુખ વસાવાને તે ગામ સુધી પહોંચવા દેવામાં ના આવ્યા તેવા આક્ષેપો તેમણે કર્યા છે કે ગમે તેમ કરી અને આડી ગાડીઓ રાખી દો જેથી કરીને જે મનસુખ વસાવા છે તે ત્યાં સુધી ના જઈ શકે. અને તેઓએ અને જે વન વિભાગના કર્મચારીઓ છે તેની વચ્ચે ગાલી ગલોચ પણ થઈ. અનેક વિડીયો આપણી સામે આવ્યા છે. આવો સૌથી પહેલા તો વિડીયો જોઈએ કે આખરે આજે આખી ઘટના હતી તે શું હતી તે મનસુખ વસાવાના આ વિડીયોથી આપણે સમજીએ. આ રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારો બાપ એની જગ્યા છે તમારે? તમારો બાપનો રસ્તો છે? રસ્તો કેમ રોકો છે? અરે બાપ કેમ આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો પણ? આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા. બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? ગાય રસ્તો કેમ રોકો છો? ગાય રસ્તો કેમ રોકો તમે? અરે હવે તો ના આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? એટલે હું કહેતો છું એવું નહીં. ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં. अरे मैं सामूँ ने आपको नहीं बोला. अरे मैं समझा. मैं मूर्ख नहीं समझता. मैंने ये पूछा कि रास्ता किसका? किसका बाप का रास्ता है? रोक रहे आप? गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं गाड़ बोले चाहे मास. अरे बस टूटे तो बस पहली बात तो आरस तो कम आई को गाड़ो कम बोले जा. गाड़ देवा माटे यहाँ बस है माँ बेन नहीं गाड़ो बोले છે. બોલો હમણાં બોલો હવે બોલને કેમ સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી. લોકો પર જુલમ ગુજારવાયા છે. આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. સાંસદ છબી છે તેને કેમ ગાળ દે? બરાબર, સામાન્ય માણસ છે. ગાળ દેવાના એટલે હા, એટલે એવું
આદિવાસી ઉપર જુલમ ગુજારો આવ્યા તમે લોકો રસ્તો રોકી તમારે જે કામ છે તે કરો ને તમે રસ્તો કેમ રોકો છો જવા દે ને ગાડી એમથી જવા દે ભાઈ ગાડી જવા દો આગળ જવા દે તો સાચી વાળી મળશે સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં એટલે તો માન આદિવાસી ઉપર જુલમ ગુજારો આવ્યા છે એ બી સમજ્યા પણ આ મેં આતંકવાદીઓ છે અહીંયા આ ગુંડાઓ છે હજુ બોલાવો જેટલા બોલાય તેટલા બોલાવો તમે લાગે છે